પાલિતાણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હત્યાના ગુન્હામાં આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્ર વી અસારી સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડે સાહેબે ગઈ રાત્રિના પાલિતાણા ભીલવાસ વિસ્તારમાં હત્યાનો બનાવ બનેલ, જે ગુન્હાની ગંભીરતા ધ્યાને લઈને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સન શ્રી મયુરધ્વજસિંહ એમ સરવૈયા તથા પોલીસ સબ ઇન્સન શ્રી આર એ વાઢેર, શ્રી વીસી જાડેજા, શ્રી પીડી ઝાલા તથા એલએસસીબી સ્ટાફના માણસોને તાત્કાલિક આરોપીઓને ઝડપી પાડી અસરકારક કાર્ય કરવા માટે સૂચના આપેલ. તા 8/12/2026ના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો સદ્રહુ ગુન્હાના કામે આરોપીઓની તપાસમાં હતા. તે દરમિયાન બાતમી મળેલ કે પાલિતાણા ભીલવાસમાં બનેલ હત્યાના ગુન્હાના આરોપીઓ પાલિતાણા સોનપરી ગામથી આગળ આવેલ વિરાયતન સ્કૂલ પાસે આવેલ વડલી રોડે હાજર છે. એટલે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા નીચે મુજબના આરોપીઓ હાજર મળી આવતાં તેઓને આગળની કાયદેસરની કાર્યવાહી થવા માટે પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ. આમ પાલિતાણા ખાતે બનેલ હત્યાના ગુન્હાના આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડવામાં આવેલ છે. આરોપીઓ એક લખુભાઈ રામજીભાઈ પરમાર, OWA 513